હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આઈ હોપ કે બધા મજામાં જ હશે. હું પણ એકદમ મજામાં જ છું. તો અત્યારના વાગ્યા 10 ને આપણે ફાઇનલી આપણે આવી ગયા આપણા ઘરે. હવે એવો તો અમને નાનો ફાવ્યું એટલે વીએવા રાજકોટમાં. તો જો અમે એમાં એવું હતું કે અમને ખાલી એક જ દિવસની કામ ઉપર રજા હતી એટલે હું હાલો જઈ આવી આપણે ઘરે. તો અમે સાંજે કેટલા વાગે 1 વાગે ઘરે હોઈ ગયા. સાંજે આવીને હોઈ ગયા હતા. ઉઠા ઠેઠ 8 વાગે ઉઠીને હજુ કામ પતાવ્યું. ઉધરસ હજી મને મળતી જ નથી. અને મમ્મી ને ભાઈ બે માંડવીમાં સાડવા ઉપાડવા ભૂલી આવ્યા છે. એના ભાગ્યા એ હોતા ને હયા ગયા છે મમ્મી ને ભાઈ બે. અને અમારે આરુભાઈ જો આરુ એ મારો આરુડી મારો આર્યો મારું અને કાયમ યાદ આવ્યો આરું. મને એમ થાય આરું શું કરતો છે. હું સંભાળતો તો આરું મને હું સંભાળતો તો મને સંભાળતો તો બસ લે બસ નો જો મારા આરુભાઈ જો મારા પૂરી ની હોત ને હાંજે સામું તો એમ થાય જો આવી એમાં ધ્રુવી જો બતાવું તમને જો હંગા અને આ ભૂરી બેન જો અને મમ્મીની છે ને જો હળ ઉપાડે તમને બધાને બતાવું બરોબર. આપણે તો કઈ જવાનું છે નહીં હવે ખેતરમાં. અત્યારમાં કહેતા હતા હાલી કે હું નારે ને આપણે કઈ ન થવું. તો જો મમ્મી ભાઈ પછી બીજી બે આવ્યું છે અહીં શાર્પ આવ્યું છે ને ઓઈન બાપા હે અને જઈ ઉઠી ગયા હતા. તો હાલો જઈએ એની પાસે. એને તો અહીંયા મજા આવી જાય જોજો આગળ એમ કે હવે મારે આવું જ નથી ને રાજકોટ એમ માવો ખાઈ એને સા પીને માવો તો જોઈ જ અત્યારમાં જો હાય અમારે તો અહીંયા મજા આવી ખાઈ છે ને. હાય શું તો પાછો મારા ઘરે વહી આવ્યો એમ કા જેલમાંથી છૂટા આવ્યું તમે હું તે ગામડાથી મજા ન આવે ને. અવાજ કેમ બેસી ગયો મારું પૂરું થવાનું એટલે જઈને વતન શરદી ઉધરસ થઈ ગયા. આપણે વતન થઈ ગયા. તો આજ તો જો જઈ હમણાં આઈશ તો ઠેઠ મોડા ઉઠ્યા ઠેક 10 વાગે ઉઠ્યા. એને આવીશું આજ ઠેક 10 વાગે સુધી ઉતર્યો. હા તો આમ તો એ 8 સાડા 8 ઉઠી જાય હોય એમ તો અહીંયા 10 વાગે એક દી મોડું તારું મને લાગી ગયું બધાને થાય હો. હા હથવારો ખરાવો પડે. હાલો આપણે છે ને કુવાનું શાક બનાવવાનું છે. મમ્મી કે આજનો દિવસ મને શાક બનાવી દે, હું રોટલા ખર નાખી. તો જો આપણે કુવાનું શાક બનાવવાનું છે તો હાલો ફટાફટ છે ને વઘારી નાખીએ શાક ને પછી હમણાં મમ્મીને ભાઈ આવશે ને ત્યારે આપણે પાછા મળશું. અને આમ જો આરું ને જઈ બે હા તો આપણે ફટાફટ છે ને શાક વઘાર નાખી. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 12:30 ને આપણે શાક રોટલા પણ બનાવી નાખ્યા. અને મમ્મી વતન આવી ગયા ખેતરમાંથી. શું હાલે મમ્મી? ખડ કાઢી ને હાલે અમે તો હાવ આવતા અહીંયા પાછા તો હાલ કે તો સારું અમારે ટાઈમ નહીં આમાં આરું સંભાળતો હોય હે ને. હા મમ્મી આરું સંભાળતો હોય છે ને આખો દી. અમારે હમું નારું હમું બોલે કોણ તો હા હું હોય તો બધા આમાં બોલ બોલ કરતી હોય. બકરી હારું હા શું કરવું હોય અમારે કા શું કરવું તો જો આજ તો અમે આવી ગયા તે મમ્મીના સારું છે. આ સુલાની તો ઉપાધિ નહીં. એક દી ઉપાધિ નહીં એને. તો ભાઈ ક્યાં વહી ગયો? ભાઈ બાવણી ગયા પછી બાર અમારો ભૂરો નથી આવ્યો. ભૂરો એક આ ભૂરો હારું અને એક ઓલો ભૂરો. હાલો હવે આપણે ખાવું ને ભૂખ લાગી હો. હાલો તો હવે ખાઈ લેવી અને પછી આપણે પાછા મળશું. બસ લ્યો હવે બસ નથી ચડવું પણ સમજો બસ. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે
કેટલા વાગ્યા 4:30 અને અમે અત્યાર સુધી ઉતા તાગડી ઉઠા ને તો મને છે ને એમાં અમે કે ઉત્યાના આવો મને પરાણે મોકલે કે તું જાય કે અમને બધાને ઉધરસ થાય તો હું કર્યું તો એટલે તો હું ને જઈ બે ખાઈ છે એવા અને એને તો જોયો ને માવો તો ભેગો જ હોય પેલા જતા તો હાથીને મેં દવા લીધી ને તો એમાં કાંઈ મને ફેર ન પડ્યો હું ખવાઈ લવે છે ને ઉત્યાને ઇન્જેક્શન આપી આવું ને તો ફેર પડી જાય સમજો માવો બીજું કંઈ કામ જ નથી હાલો હવે જાય પેલા ફટાફટ ઉત્યાણા અને પછી છે ને હવા કઈ આવે પછી આપણે પાછા મળશું તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6:45 તો અત્યારે ઠેઠ અમે દવાખાનેથી તો અમે બધાય જોયું જ હશે કે દવાખાને મારી શું હાલત હતી મને હાફ આપતા હતા એટલે થોડીક વાત લાગી ગઈ અને જો મારો પૂરો મારો ભાઈ એને આરે રાકેશ તે ભાઈ બે ઊભા હે જો તો જો અમારા ગુલાબ પણ છે ને મસ્તીના થઈ ગયા છે હવે તમે મેકીને વહી ગયા હા વતન સારું છે અમારે ગુલાબ વતન છે ત્યાં જય રહ્યા ગુલાબ મારી વાડી બધા દરજો માંડવી ભાઈ હમણાં મમ્મીએ કીધું કે અંદર ઢોર ફેરવી લ્યો જોઈ હા સારું અંદર છે પૂરેલો તો જો ભાઈ જો હવે ઢોર ફેરવે હે તો એ ફટાફટ ઢોર ફેરવી લે અંદર પછી મમ્મી હાથ ધોઈ નાખે અને આજે મને છે ને ભજીયા ખાવાનું મન થયું છે તો મેં કીધું હાલો આજે છે ને ભજીયા બનાવી કેમ કે ના ગયા ને પછી ના અમે ભજીયા નથી ખાય તો વાલા છે ને ભજીયા બનાવી નાખી આ જો અમારી મીની જો એ મીનુ આરુ આવ્યો જો આવ્યો આર્યો અમારા અરુભાઈ અંદર છે તો જો મમ્મી ખ્યાલ આપણે બે છે ને માંડવી જોવા જઈએ હાલો જઈએ તો હા અમે તો હમણાં એમાં ખડ ઉપાડો તો હોવ જ ને હા અમે તો નથી જોઈ ને હમણાં અઠવાડિયા 15 દિવસ થયા હાલો જાય આજે માંડવી જોવા એવી છે આમ તો સારી છે માંડવી શું થાય માંડવીમાં તો માંડવી કેટલી મસ્ત છે આ બાજુ હે ને બાકી એમાં હલા એમાંય અત્યારે નથી એવડી માંડવી અંદર આપણે થોડી બીક લાગે જાતાય એમાં અમે કેવી રીતે ખવડું પાડ્યું મમ્મી બીજા હાલતા હતા બીક નથી લાગતી આમ જો તો હાવ આમ ભેગી થઈ ગઈ એમાં ખાય કોઈ તો જનાવર હોય તો કાક મૂલીને તો ન કહેવાય કે અમને બીક લાગે તો મૂલી ન આવે એ વાત હાસી મમ્મી એક ઝાડું ઉપાડે હવે જોઈએ એમાં આપણે જોઈ માંડવી ઉપાડવા ગયા મમ્મી ઉપડી જ જાય ને શું ન ઉપડે અમને ઉપાડતા ન આવડે અમને તો આવડે ને ઓય હા હમણાં સુકાઈ ગયું છે એટલે નહીં કઠોળ થઈ ગયું છે હવે એટલે આવી કે આવી જ નહીં અડધી આવી ને અડધી તૂટી ગઈ એટલી ઉપાડી આવે જો મમ્મી અડધી તૂટી ગઈ હા એક દી પાણી પાવું જોઈએ ને જો આવી હે માંડવી
અમારે હળો બહુ છે હળો બહુ છે અમારે કોઈટમાં રાખવા પડશે આગળ બગડી ગયું એમાં ઉંદેડા પાસા નહીં મમ્મી ઊંધેડો એવાર બહુ હોય. ઉંદેડો બહુ છે અમારે આ બધાય બગડી ગયા તો ભાઈને કહેવાય ને હવા સાટી દે આમ હવે દવા કંઈ ન થાય ને અંદર ફૂગ આવે બધી નથી આપણે એક નથી और એમ કહેતા ને બહુ સારી માંડી બહુ સારી આમ નહીં તો આમ હેરાન કરે આમ નહીં તો આમ ચાલે એટલી ઢીકલા ઉપર કરી હવે હા ભૂખાના ઢગલા થાય માંડી ખા આમાં લઈ જાવી ભાઈ અમાન આ હે ને મમ્મી અત્યારથી ના આવે ઓળા 60 રૂપિયા કિલો 60 રૂપિયા કિલો આપે પછી ન ભાવે આપણા જેવા આના જેવી ન હોય આના જેવી ન હોય અમે હાલ સવાર ઉપાડ લે માંડી આમ સવારે વહી જવાને છે વહેલા 6 વાગે તો જો ભાઈએ આમફળી હોય તો છે ને આપી જાય કે એટલે આમ ઉપર ચડે ને તો હે ને વધે સારી તેમાં આમફળ જ એટલા છો મલક છે આમફળ અરે પાને હતા જો ને અત્યારે છે જો ને એ અડધી તો ભાઈ કાપી નાખ હા એટલે જ ને હાલો તો હવે અંદર જાય મમ્મી આજે મારે ભજીયા ખાવા બનાવવા ને ભજીયા તો જો અહીંયા ભાઈ ફેરવી લીધા ઢોર એક જ ખાલી બાકી હતી ગાય એને હવે ફેરવાઈ ગયો ઢોર અને અમે ઉત્તરાયણથી આવ્યા ને તો હાથ ભાગી ગયા અંધારું થઈ ગયું જો તો ખરી ઓહે હા તો આજે આપણે ભજીયા બનાવવાના છે તો અમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળીએ પાછા નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ